નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયા, સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી પણ હાજર હતા। મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે વર્ષ 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી, જેના થકી BSc નર્સિંગ, GNM નર્સિંગ સહિત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી। વિદ્યાર્થીઓ ભણી શકતા હતા, પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે। 28/10/2024ના રોજ આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશીપને બંધ કરી હતી, જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ આપવામાં આવ્યા છે તે ફ્રી સિપ કાર્ડ હવે માન્ય નથી। સાથે જ સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા, તે કોલેજો હવે આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે, કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો, કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો, જેના કારણે 50 થી 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પડી રહી છે। આ મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરીને બિરસા મુંડા ભવનનો ગાંધીનગરમાં ઘેરાવ કર્યો હતો અને 15 દિવસનું સરકારને અલ્ટિમેટમ અપાયું હતું, પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી। તે માટે હવે આવનારા સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું હોવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી, જેના થકી BSc નર્સિંગ હોય, GNM નર્સિંગ હોય, ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપના આધારે ભણી શકતા હતા। પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે। 28/10/2024ના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશીપની યોજનાઓ બંધ કરવામાં આવી છે। જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રી સિપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે, મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રી સિપ કાર્ડ હવે ચાલતા નથી। સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા, એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો, કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને ડોક્યુમેન્ટ પણ રિટર્ન કરી રહી છે। તો આની અસર ગુજરાતમાં 50 થી 60 હજાર વિદ્યાર્થીઓને થઈ છે। અગાઉ દિન 15 પહેલા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો અને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે હવે અમે આ અઠવાડિયામાં દરેક જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ આ જ રજૂઆતો માટે જવાના છે અને ગુજરાત સરકારને અમે કહીએ છીએ, જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે, પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેટ્રિક સ્કોલરશીપની યોજના હતી ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। આદિજાતિ વિસ્તારોમાં મદદનીશ આદિજાતિ કમિશનરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।